નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ પોતાનું જ રડાવે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જે માણસ તમારા આંસુની કિંમત નથી સમજતો એના માટે રડવું એ તમારી જ ભૂલ છે। યાદ રાખજો, કિંમતી વસ્તુ હંમેશા સાચવીને રાખવાની હોય છે, રડાવીને નહીં। લોકો બદલાય છે, પણ એ બદલાવ ક્યારેક આપણને રડાવીને જ સાચો રસ્તો બતાવે છે। જે તમને છોડીને જાય છે એ તમને તમારી જાત સાથે મળવાનો અવસર આપે છે। દરેક રડતા આંસુ પાછળ એક વાર્તા હોય છે, પણ એ વાર્તામાં પાત્ર એવા લોકોને ક્યારેય ના બનાવો જે તમારા હસવા માટે એક શબ્દ પણ ખર્ચવા તૈયાર નથી। દુનિયા તમને રડાવવાનો પ્રયત્ન કરશે, પણ તમારી જીત ત્યારે જ ગણાશે જ્યારે તમે એ જ આંસુઓને ભૂંસીને ફરીથી હસીને જીવવાનું શરૂ કરો। તમારી આંખોમાં આવેલું દરેક આંસુ તમારી કમજોરી નથી, પણ એ તમારી સહનશક્તિ છે, જે એ લોકો ક્યારેય નહીં સમજી શકે જેમણે તમને રડાવ્યા છે। કેટલીક વાર લોકો આપણને એટલા માટે રડાવે છે જેથી આપણે શીખી શકીએ કે કોના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરાય। આ દુઃખ નથી, આ તો એક મોંઘી શીખ છે। જે તમારી સાથે ખરાબ વર્તન કરે છે એમને બદલો આપવાને બદલે એમને તમારી સફળતા અને તમારી ખુશી બતાવો, એનાથી મોટો કોઈ જવાબ નથી હોતો। જીવન એક પુસ્તક જેવું છે, એના દરેક પાના ઉપર નવી વાર્તા લખાય છે। દુઃખની વાર્તાને ભૂલીને સુખનું નવું પ્રકરણ શરૂ કરો। તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો, કારણ કે જે આજના સંઘર્ષને હસીને સ્વીકારે છે, આવતીકાલનો વિજય પણ એ જ લોકો મેળવતા હોય છે। મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ક્યારેય પણ જીતી શકતો નથી। તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ હોય છે। દોસ્તો, આ જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ। હજુ તો એક દર્દ પૂરું નથી થયું, ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે। એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે। લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો। વાસ્તવિક શક્તિ એ માણસની
સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે તે જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે અને સારા વિચાર એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય, પરંતુ એના વખાણ એની ખુશ્બુથી થાય છે. એવી જ રીતે માણસ કેટલોય પણ મોટો હોય, એની કદર એ એના ગુણોથી થતી હોય છે. આ સમય બહુ કિંમતી છે. એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો વધુ હિતાવહ છે. મુશ્કેલીઓ તો જીવનનો એક ભાગ છે. જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય ને, એને જિંદગી જીતતા આવડી જાય છે. કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ હતા જ નહીં આ જિંદગીમાં. જેના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે. ચૂપ રહેવું એ એનાથી બહેતર છે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય. કોઈનો સાથ નથી આપતું. બસ અહીં તો બધા જ મતલબ માટે, સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે. સમય એ કોઈ મિલકત નથી કે જે તમે સાચવીને મૂકી શકો. એ તો એક એવી વસ્તુ છે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે. જો તમે સમયનો આદર નહીં કરો તો સમય તમારો આદર કરવાનું છોડી દેશે. ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી. એટલે જે કંઈ કરવું છે તે આજમાં જ કરી લો. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું. જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય. અહીં કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક કરવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. દોસ્તો, કોઈનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જિંદગીમાં હતા જ નહીં. જેમના
મનના ભાવ સારા હોય છે એમના દરેક કામ સારા જ થાય છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ એ ક્યારેય પણ ખોટો નથી હોતો. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. દોસ્તો, એટલા માટે તમારું સ્થાન ક્યાં છે એ બહુ જરૂરી છે. ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે, મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલા સૂરજની જેમ રોજ સવારે તપવું પડશે, બળવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા એ ક્યારેય પણ લાંબી ટકતી નથી. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક કરીને જ બતાવજો દોસ્તો, કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પરંતુ હેસિયત જરૂર પૂછે છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે તમને કોઈ આપી શકે. એ તો તમારા અંદર છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. દોસ્તો, પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.